સાપુતારા ઘાટમાં બીએસએફ વાહનને નડ્યો ગંભીર અકસ્માત. સાપુતારા ઘાટ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ઘાટમાં ટોપ લઈ જઈ રહેલી બીએસએફની ટ્રક અચાનક સંતુલન ગુમાવતા પલટી મારી ગઈ. આ અકસ્માતમાં બીએસએફના 3 જવાનો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે સામગાહાન સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ બીએસએફના જવાનો મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર બોર્ડર તરફ ફરજ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન સાપુતારા ઘાટના વળાંક પર આ અકસ્માત સર્જાયો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિકને અસ્થાયી રીતે નિયંત્રિત કરવામાં આવ્યો. હાલ ઘાયલ જવાનોની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.